નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જંબુસર તાલુકાના ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખાતર માટે વલખા મારી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। શનિવારના રોજ જ પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા અને તેઓ દ્વારા અહીં રજૂઆત કરવામાં આવી હતી સરકારમાં, અને કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં વિશેષ અહેવાલ પ્રકાશિત કર્યા બાદ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા 1120 બેગો રિલીઝ કરવામાં આવી છે બફર સ્ટોકમાંથી, પરંતુ બફર સ્ટોકમાં અંદાજિત 8000 ઉપરની બેગો છે, પરંતુ સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના રોષને ઠાલવવા માટે ફક્ત ને ફક્ત 1120 બેગો છૂટી કરીને ખેડૂતોને બનાવવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે ખેડૂતો અહીંયા મોટી લાઈનમાં લાગ્યા છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે। વહેલી સવારના 7 વાગ્યાથી ખેડૂતો અહીંયા તાપ હોય તડકો અને અહીંયા લાઈને લાગ્યા છે। લાઈને લાગ્યાના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક તકલીફ વેઠવાનો વારો આવ્યો છે। સરકાર દ્વારા 1120 બેગો છૂટી કરવામાં આવી છે, એમાંથી 970 જેટલી બેગનું તો વિતરણ પણ થઈ ગયું છે। તો શું બીજા ખેડૂતોને પાછું જવું પડશે? તો આપણી સાથે અન્ય ખેડૂત જોયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે ખેડૂતોને અહીંયાથી વલખા મારીને પાછું જવું પડે છે। શનિવારની ખાતરની અછત છે, શું કેવું છે? હવે આ તો સરકારની એક જાતની રમત છે અને ખેડૂતોના માટે છે તે ખાટલા વચ્ચે એવી જેવી વાત છે કે ના કહેવાના શબ્દો કહેવાય જાય, પણ ખેડૂતો ક્યારેય થાય કે રીબાઈ મધ્યમ વર્ગના ખેડૂતો અને નાના ખેડૂતો બિચારા કામ છોડીને પોતાનું ખેતીનું કામ છોડીને આવે છે, તો તે લોકોને પાછા ઢકા ખાવા પડે છે। અહીં બેગની બધી વ્યવસ્થા છે કે સરકાર છૂટી કરતી નથી ખાતર, તો એ લોકોને શું આવા વલખાણ બાયરા કરવાના? જ્યારે અનાજની ગોદામમાં જાય તો લાઈન, કેરોસીનની ગોદામમાં જાય તો લાઈન, પેટ્રોલ ડીઝલની ગોદામમાં જાય તેઓય લાઈન, કોઈને પેટ્રોલ કારમાં બી નહીં આપવું, ટ્રેક્ટર લઈને આવવું તો પેલો ખેડૂત 10 લીટર બેડીને જંબુસર લેવા આવે પેટ્રોલ કે ડીઝલ। એટલે સરકારની ગમે તેમ હોય પણ આ એક રમત છે બધી, એટલે લોકોને ખેડૂતોને નાના ખેડૂતોને બધાને એક જાતના રેબાવાની વાત છે, એમનું લોહી ચૂસવાની વાત છે। ખાતર માટે હું 6 વખત આવ્યો, અત્યારે અહીંયા આગળ ઓફિસમાં પણ પૂછી જાઉં, 6 વખત તો આવી ગયો છું અત્યારે, આજે પણ લેવા ઊભો છું ખાતર। સરકાર પાસે શું અપેક્ષા? સરકારે તો આની પૂરતી સ્વચ્છ વ્યવસ્થા ગોઠવવી જોઈએ, ખાલી વાતો ના કરવી જોઈએ। હું તો કર્મચારી હોય કે સરકાર હોય, હું તો દરેકને કહું છું કે તમે લોકોનું હિત ટકાવો ને લોકોના હિતની વાત કરો ને લોકોનું હિત જોઈને લોકોને વિતરણ કરો, આ જ અપેક્ષા અમે તો રાખીએ છીએ। આ ખેડૂતોની વ્યથા છે। વાત કરીએ તો કડકડતી ગરમીમાં ખેડૂતો પોતાનો પસીનો વેડીને અનાજ પકવે છે, ત્યારે આ જગતના તાતને આ ચિંતા વેઠવાનો વારો આવે છે। ત્યારે ખેતીમાં તો ગરમી વેઠે જ છે, પરંતુ આજે કહેવાય કે ખાતર લેવા માટે પણ લાઈને લાગવું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે આપણી સાથે બીજા અન્ય ખેડૂત જોયા છે, શું કેવું છે કાકા? આજે હું લગભગ કાવલીથી 6 વાગ્યાનો ઊભો છું અને પગે એકદમ મારા પોતા સળિયા નાખેલા છે, આખો ગુટકો ભાગી ગયેલો છે, અને આ તમે નકલ પર જે કામ કર્યું છે તે બહુ જ અગત્યની વસ્તુ છે, પણ મારા માટે તો કેટલું ગેરકાયદેસર છે પ્રભુ। મારા આ પગનો એટલો બધો સળિયો તપે છે સવારથી, તો આ પગ લાંબો કરું ટૂંકો કરું, આ રીતની મારી પરિસ્થિતિ છે। તમે વિચાર કરો અને મારી પરિસ્થિતિને તમે ધ્યાનમાં રાખો। હું કઈ કાવલીથી છે, અત્યારે મારો આધાર તમે જ છો અને તમે મને બિનઆધારી બનાવો। આટલી પૈસાની બધી કિંમતી વસ્તુ તમે આવો આપો અને તમે બધું જોઈ વિચારીને કામ કરો। ઓ પ્રભુ, તમે અમારા માટે, અમારા ખેડૂતો માટે તમે જે અમે તમને કેટલું બધું આંબો, તમે અમારા માટે વિચાર કરો। હું ખાસ તમને વિનંતી કરું છું કે અમારા જેવા દિન દુખીને તમે હું કઈ હેરાન કરો છો? મને કેટલા બેસાડે છે, લાઈનમાં ઊભું રહેવાનું, મારો કઈ નંબર છે, કઈ જગ્યા પર છે, બેસવાની તકલીફ છે, અને આ પોઝિશન તમે ના કરો। તમારે અમારી જરૂર નથી, અને અમારી જરૂર હોય, અમારી ભવિષ્યમાં તમારી જરૂર હોય તો અમને માફ કરજો। આ હતા ખેડૂત જગતના તાતને ખાતર લેવા માટે લાઈને લાગવું પડ્યું છે। વહેલી સવારથી 7 વાગ્યાથી અહીંયા ખાતર વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। શનિવાર બાદ અહીં ખાતરનો સ્ટોક હોવા છતાંય કર્મચારીઓ પણ મજબૂર હતા, કેમ કે સરકારી અહીંયા બફર સ્ટોક હતો, બફર સ્ટોકમાંથી સ્ટોક છૂટો થયા બાદ ત્યારે ગાંધીનગરથી સ્ટોક રિલીઝ કરવામાં આવ્યો છે। અંદાજિત ખાલી 1120 બેગ રિલીઝ કરવામાં આવી છે, જ્યારે અંદાજિત 8000 જેટલી બેગો અહીંયા સ્ટોકમાં પડી છે, પરંતુ સરકાર દ્વારા વધુ બેગોને અહીંયા રિલીઝ કરવામાં આવે અને જે લોકોની સમસ્યા છે એ દૂર થાય તેવી માંગ ઉઠવા પામી છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર।